આમ્રપાલી કોમ્પ્લેક્સ અકસ્માતની ઘટના બાદ પોલીસ એક્શનમાં. કાલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ અકસ્માતની ઘટના બાદ પોલીસ એક્શનમાં. ડીજીના આદેશ બાદ પોલીસે હાથ ધરી કાર્યવાહી. 100 દિવસમાં ગુનેગારોનું ડેટા એકત્ર કરવા અને તેની સામે પગલાં ભરવા પોલીસે આરંભી ઝુંબેશ. ગત રાત્રે બાપોદ વિસ્તારમાં ડીસીપી પન્ના મોમૈયા સહિત સ્ટાફે હાથ ધર્યું ચેકિંગ. રાત્રે 10 થી 12 વાગ્યા સુધી રોડ પરથી પસાર થતા વાહનોનું કરાયું ચેકિંગ. શંકાસ્પદ જણાતા વાહનોને કરાયા ડિટેન. પોલીસની કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ. આજે શસ્ત્ર પ્રોજેક્ટ અંતર્ગત તેમજ જે 100 કલાકમાં જે યાદીઓ તૈયાર કરવાની છે અનુસંધાને આજે બાપોદ વિસ્તારમાં જે અસામાજિક તત્વો મોડી રાત સુધી ફરે છે અને ગુનાઓ બનવા પામે છે એને કંટ્રોલ કરવા માટે થઈ અને આજે બાપોદ પોલીસની ટીમની સાથે અમે લોકો આજે ફૂડ પેટ્રોલિંગમાં નીકળ્યા છીએ. આ સરદાર એસ્ટેટ રોડ, રાજવા રોડ કહી શકાય, એ રોડ ઉપર અમે લોકો અત્યારે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને જે કોઈ વ્યક્તિ શંકાસ્પદ દેખાય છે એને ચેક કરીએ છીએ. જે લોકો અસામાજિક તત્વો અમને રોડ પર દેખાય છે એ લોકોને બધાને અમે પૂછપરછ કરી અને શંકાસ્પદ દેખાય તો એના વાહન ચેક કરીએ છીએ, એમનું વાહન જપ્ત કરીએ છીએ અને અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ. અને ચેક કરીને જો એવું કંઈ લાગે એની પાસે તમે ગુનો પણ દાખલ કરીએ છીએ. વાહનો અમે ડિટેન કર્યા છે. જે વાહનની નંબર પ્લેટ નથી, જે વાહનમાં શંકાસ્પદ લાગે છે, બધા વાહનો અમે ડિટેન કરી રહ્યા છીએ. 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં અત્યારે અમે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને આ કાર્યવાહી આખા રોડ સુધી અમે કરવાના છીએ 12 વાગ્યા સુધી. સરદાર એસ્ટેટથી લઈ અને આજવા રોડ સુધી આખું. Subscribe now and press the bell icon. Never miss an update.